જય માતાજી, જય ભવાની। આજની મારી સ્ટોરી છે મા દીકરાની સત્ય ઘટના। રાતના 11 વાગ્યા હતા। દીકરો મોબાઈલમાં વ્યસ્ત હતો। મા રસોડામાંથી બોલી, બેટા જમવા આવી જા। દીકરાએ ચીડાઈને કહ્યું, મમ્મી પ્લીઝ મને ડિસ્ટર્બ ના કરો। માએ શાંતિથી થાળી ઢાંકી દીધી। થોડા સમય પછી દીકરાના રૂમમાં ગઈ। દીકરો ઊંઘી ગયો હતો। મા તેની બાજુમાં બેઠી રહી। તેના વાળ પર હાથ ફેરવતી રહી। ધીમે બોલી, જ્યારે તું નાનો હતો ને ત્યારે તું પણ મને ઊંઘવા ન દેતો, પણ મને ક્યારે થાક લાગતો ન હતો। સવાર થઈ। ટેબલ પર એક ચિઠ્ઠી હતી। બેટા, હું 2 દિવસ માટે ગામ જઈ રહી છું। તારો મનપસંદ શીરો ફ્રીજમાં છે। દીકરાએ ફ્રીજ ખોલ્યું, પણ અંદર શીરાની સાથે માની દવા પણ પડી હતી। તે પહેલી વાર સમજ્યો કે મા પોતે બીમાર હોવા છતાં તેની પસંદગી યાદ રાખે છે। દીકરાની આંખોમાં આંસુ આવી ગયા। ફોન હાથમાં લીધો અને ફક્ત એટલું જ બોલ્યો, મમ્મી તમે જલ્દી પાછા આવી જજો હો, મને તમારી બહુ જરૂર છે। મા માટે સંતાન મોટું થાય છે, પણ માની મમતા ક્યારેય નાની થતી નથી। પેલી કહેવત છે ને મિત્રો, મા તે મા અને બીજા વગડાના વા। તમને જો મારી સ્ટોરી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।